હાય ગાઈઝ, કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેરડીમાં. તો ચાલો, સવાર પડી ગઈ છે, જાગી ગયા છે બધાને. હેપી ધૂળેટી, હેપી હોલી. ને ઘણા ટાઈમ પછી આપણે વિડીયો બનાવીએ છીએ. આળા નહોતી જડતી પણ એમાં એવું હતું કે મોબાઈલ તૂટી ગયો હતો ને મોબાઈલમાં કાચ કામ કરતો નહોતો. તો મોબાઈલમાં કાચ સારો કામ ન કરે, કેમેરો સારો કામ ન કરે, તો એ કામ નહોતું. પછી બા ખીજાણા, એટલે એવું છે. તો ચાલો આપણે બાને જય માતાજી કરીએ, જય મેરડીમાં કરીએ. પણ હવે એને શીખવાડવું છે ઇંગ્લિશમાં. હાય ગાય છે, બહુ મમ્મી જય માતાજી. જય માતાજી. હાય ગ્રેજ. કેમ છો બધા? કેમ છો સુરત? બધા સુરત મજામાં. હા, તો સુરત તમે બધા મજામાં છો? અમે બધા મજામાં. પણ જો બહુ જાડા થઈ ગયા છે, પાણી બહુ સારું ને એટલે મસ્તીના થઈ ગયા. એટલે એમ જ હોય ને બધું ખાસ કેવું પડે. જો ને હું ગાલ કાઢી ગઈ છું, બહુ જાડી થઈ પણ ગઈ. એમને ખાતા નથી, આટલું શાક કરી છે, મગફળાયા છે, તો એવું થઈ ગયું છે. બોલ, તો એટલે મગનું પાણી પીવાનું છે. જો એટલે મગમાં બધા ઉપાડી લેવાનું છે. મારું ગરમ પાણી થઈ ગયું ને ગરમ પાણી આપી લે. અત્યારમાં પંખા ચાલુ કરી દે. જો પોતા થાય છે, પોતા રહેવા દે ભાઈ. પોતા થાય છે તેમાં ને હમણે કેવાય ને કે ધંધા પાણી બધું બંધ છે. એટલે એ બધી આપણે પછી વાત કરીએ. પેલા નાઈ ધોઈ લઈએ, દેવીશા બેન ને ઉઠાડી દઈએ. નાઈ લીધું બેન? તમે તો નાઈ લીધું, મારે નાવાનું બાકી એમ છે. કહો બધાને કામ ધંધો ઓછો તો બહાર વ્યા જાય. એજામાં વેલા ઉઠી કામ બાકી હાલો, મારે આવું ટિફિન. મારે કઈ થોડુંક સાબિત થવું જ ન કરું. હે? એટલે બે હારા વ્યા જાય. તું જાશો તો હું ઉપડી જાઉં. લે હાલે, જો હું એ ના પાડી છું, તમારે નથી આવું, તમારે કામ નથી કરવું. હે, ખાઈ ખાઈને જાડું થવું જ નથી. અત્યારે બહુ મંદી હાલે છે. પછી ઓલું માર્કેટ બળી ગયું ને. હા, એટલે એનો માહોલ બહુ ખરાબ થઈ ગયો છે. સુરત નો બાપા. પણ એનો થઈ ગયો તો આપણે ક્યાં ખરાબ થઈ ગયો? હા, આપણું કરવાનું બીજા એ વાત એ લોકોને ઘણી તકલીફ પડી ગઈ. હાલો, આપણે દેવીશા બેન ને પૂછ્યું, જાગી ગયા? ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ માય બચ્ચું. ગુડ મોર્નિંગ. જય માતાજી કે તો, જય માતાજી કે તો. હાય ગાઈસ, જય માતાજી. કોને મારો દીકો હોય તો કે બાબા લઈ જશે કે જય માતાજી, જય માતાજી, જય મેલડીમાં કે તો. જો યાર, જોરે મારે લાડુડો જોરે શરમાઈ ગયો. અત્યારમાં શરમાઈ ગયો. તો અમારા દેવીશા બેન જાગી ગયા છે અમારી હારો. ને સવારના વાગ્યા છે 6:30. મારી તબિયત ખાવ ખરાબ થઈ ગઈ છે. એમ પણ હું જરા સીતા હું રાખો છો? શરદી, ઉધરસ ને બધું. મને નથી. એક અમારે દેવું જે માતાજી કરો. લાડુ માતાજી તમને કરે છે. જે કરો બેટા. હા હા, જુંડાળી જોતો રાતે નવરાઈ દીધું માથું ધોઈ. જટુડિયું જો પણ કેવું લાગે. અને એના માથું ધોઈ રાતે નવરાઈ દીધું. મને હુવાઈ દે, મને હુવાઈ દે, મને હુવાઈ, મને હુવાઈ. હાલા કલો હાલા ઉડું ઉડું પગુડું કટું મમ્માને ઉડું ઉડું કલો હાલા જય માતાજી કલો બધાને. પાછો આવી હતી કે તો લાડુ જાગો જાગો કૃષ્ણ કનૈયા જાગો. ખરજ લાડુ તો કરજી મોરલી કરો. કૃષ્ણ ભગવાનની મોરલી કરશે. લો ને જલ્દી કરો મોરલી. મોરલી કરો. જો કરી મોરલી. જાગો જાગો કૃષ્ણ કનૈયા જાગો. હુલુ ક્યાં જો કરી મોરલી. જો મેં શીખવાડી મોરલી. જાગો જાગો કે મને કોને ખબર ઉધરસ ને કફ ને શરદી ની થઈ છે અત્યારે. હાલમાં દીકરા માથે જોઈ દે એમ કરશે. શાક એને બહુ ગમે છે. કેમ કરવાનું? હુલુ લુલુ હુલુ લુલુ. જો હુલુ લુલુ કરશી. હુલુ લુલુ કરો. હુલુ લુલુ ના એ લે મમ્માનો દીકરો બાનો દીકરો ન થવું. તે તો મારો દીકરો છે. કરે તો હુલુ લુલુ. જાઓ કે તમે જાઓ કે. ખાનો કેમ થાય? કાનો કેમ કરે છે? હુલુ લુલુ લે મમ્મા કામ કરો જાઓ.
તમે કામ કરો, એમ જાઓ. નહીં, મમ્મા કામ કરવા જાય છે એમ કે છે. મમ્મા કામ કરવા જાય છે. તો આપણે મમ્મા કતું કામ કરીએ, કતું કરે છે મમ્મા કામ કોની હાતું કરીએ, કે તો મમ્મા કામ કોની હાતું કરીએ, હે દાઈ હાતું. નહીં. દાઈ આવું છે કામે, હા કે કામે આવું છે ને? અને એની બા વેલા જાગી ગયા કે હાલ. હે એ તો પછી જાગવું જ પડે ને વેલા. પછી તમે એમ કહો કે વેલા નથી જાગવું, એવું થોડું આવે. ચાલો હું તમે બનાવું. ભૂતાઈ રહ્યો પછી મારે હું ભૂત જ રહેવાનું. મગનું શાક ને રોટલી કાંઈ નહીં મળે, હે કાંઈ નહીં મળે. આ બહુ સરસ વધી જાય છે અને અહીંયા તો બહુ ભાવે છે. યા. તો એ પછી માપે જ મળશે, ખાવાય તેવું નહીં મળે. તો બે ઘટાડવું છે ને કે બે ને આટા ખાઈ જાય ખબર ય નહીં પડે. આમ હાલો, થઈ ગરમ જાય. પાણી તો કરો આપણે બે પી માથું લઈએ. નથી બોલાવ્યું. હું એમ કહું છું ખરીદમાં આપણે આટા ખાઈ જાય ને તો વારે ન જાય. થોડું થોડું ઘટાડવામાં આપણે દેવું શું કરવું. હું ચાલુ થાય ને ચાલો તો પહેલા ચાલો, આમ બાએ ચાલો. નાઈ લીધું છે, મારે નાવાનું કે તો બાકી છે. હુલુલુલુલુલુલુ કર. જાગો જાગો એટલે પાણી તો જાગો. મમ્મી ગરમ મેકો મારું. મારે કૃષ્ણ કનૈયા જાગો. પાણી તો ગરમ મેકો. અમારે કાનું હારા હું કામ જાગી ગયો? મેં લાઈટ કરી એટલે મારે કાનું જાગી ગયું. તો ચાલો હવે પેલા નાઈ ધોઈ લઈએ. નાઈ ધોઈને ટિફિન બનાવી નાખીએ. હે? ટિફિન બનાવી પછી ફરી પાછા આગળ બ્લોગમાં બનાવજો બનાવજો. ને આગળ વિડીયોમાં જોવાનું ભૂલતા નહીં. કારણ કે ઘણા ટાઈમથી સોરી અમે વિડીયો નહોતો બનાવ્યો, પણ હવે ડેઈલી બનાવવાનો છે. વચમાં કાંક ને કાંક પ્રોબ્લેમ આવી જતી હતી એટલે વિડીયો બનાવવાનું બંધ રહેતું હતું. પણ હવે સખત વિડીયોમાં જ ધ્યાન દેવાનું છે. ને મારી ચેનલ બીજી છે, જોવાનું ભૂલતા નહીં, રાજેશ્રી બ્લોગ કરીને. તો અત્યારમાં શાંતિ રાખો ને. અત્યારે તો નો શાંતિ રાખે. અત્યારમાં શાંતિ છે ભગવાન. આટલી બધી હું કામ ભાખરી કરો છો? તને તો જોઈ ને ભાખરી વાત કરશો કે ના રે ના, આટલી બધી ન જોઈએ. મારે તો અડધી જ જોઈએ. જો આ બા તારે અડધી જોઈ પણ છું. મારે તો જય માતાજી કરો બેટા. એ, મારે જ લાડુ ને મારે જોઈ ને હાલો હવે મારે નાઈ નાઈ કરવાની છે. હાલો નાઈ નાઈ કરાવી દો. હાલો શાક તો નહીં મળે. આ લાઈટું ને પંખા ને બધું છે ને. આ ગરમ પાણી પીધું નહીં. જો મેં ગરમ મેં પાણી મગનું પીધું. તારે છે પીવું હોય પી. ખોટું બોલો માં. આ બધું પીધું છે ને ખોટું હું બોલે છું. લે હું વાત. ખોટું નહીં, ખોટું જ બોલો છો તમે. મારે પાતળું નથી થવાનું હોય કઈ છે. જવાનું ખાવાનું જોઈએ જો ને. એને પાતળું ખાવું. તારે ખાવું છે કોને ને? પાતળું ખાવું છે દેવીશા? બાને કે. બાને કે તો લાડુ. તો પછી તેલ થોડું ખવાય પાતળું થાવા. તો તમે તેલ નાખો છો. તેલ વગરનું શાક તો ત્યાં મને ન કોઈના ટિફિન એટલા જણાના ટિફિન આવે છે પણ એ ટિફિનમાં કોઈ તેલ વાળું હોય નહીં. બધા મારે- નાવ ઠામું તો મને- એટલું જરી કઈ તેલ મને દેખાય. અત્યારમાં પરસો વળે જો મારે બોરું લાય થાય. બોરું લાય. એટલે જાડા પાડા જેવા છે ને પાછા પરસેવો વળે છે. જો પણ વળે જ ને જો રેવા દે ને બમ ફૂટી જશે મારું વારે નહીં લાગે હારે કોણ કઈ આવે બોમ્બ ફૂટે નહીં. બોમ્બ શું ફૂટે? વારે હારે આના કોણ તમારા આવે? લગ્ન નથી જોવાના દેવીશા? એટલે ઈ પર ભૂલાઈ જાય છે જો જો મારે નથી કરવાય. જો મારી યાર બાધે છે દેવીશા બા. એ તારા નહીં ફૂટે ગઈ કે બોમ ફૂટ હે? એ મેરા નહીં ફૂટેગા કે તેરા ફૂટેગા બોમ तेरा फूटेगा मेरा न फूटेगा बेटा ऐसा बात नहीं बोलने का हिंदी में હવે बात તમારું કામ પતે તો મને નાવા જવા દો ને. તમારા લફરા આવવાના હોય તમે મને કામે જવાનું મોડું કરાવી દેજો. ભાઈ તો અહીંયા ક્યાં ને આપણે વિડિયા ઉતારી લેશું કામ ન હોય થાય તો સીતારામ કરો હા, એવું થોડું આ આ- સુરતમાં તો થોડું લેવા ન હોય. 10,000 ભાડું કોણ ભરે હે તો ઈ પછી પ્રોબ્લેમ છે મોટા મોટી ઈ વાત કા તો એ તો વાત ના છે. રે ના આપણે કામ મારી જાય ને ભીખ માગે કે દે દો રે બાબા દે દો રે બાબા એમ થાય નહીં આપણે તો હા કાલે આમ બાપાનો ફોન આવ્યો મને. હા હાલો ને પછી નાઈ ધોઈને પછી વાત કરું આગળ શું થયું. તો ચાલો જો બા મગનું શાક વઘારવા કરવું જ માંડ્યા પડે. છે. વઘારી નાખ્યું ભાખરી બધું કરે છે બા. વઘારાઈ ગયું બધું હોય હે બધું થઈ ગયું બધું થઈ ગયું. સેજ તીખું રાખજો, ખાંડ ન નાખતા. પછી મારે વાંધો નહીં તો ખાંડ વાળું તમે ગળ્યું આથોડું લઈ લેજો રસ્તામાંથી. ક્યાં છે ગળ્યું આખું? તમારે જ્યાંથી લેવું હોય. મારે એમાં ગળે આપણા બાપુ. નાવાનું છે, ઓટી નથી કરવાની. તારે હજી રોટલી કરવાનું શીખવાનું નથી થતું કઈ હે અમે બેઠા છે ને ત્યાં લગી તારે કઈ કરવાનું નથી થતું તું છે ને રોટલી કરી માં નાન જગાડીને તો પછી ઉપાધી નહીં તો ઈ તો વાત છે. એને હાથે જાય મેં ક્યાં અને જગાડી હું ધંધો કરવા દે આપણને. ને રોટલી કરે તો તારે કાંઈ રોટલી કરે જો મને અત્યારમાં પછી વાળા છે છોકરી લોઢી મને કોઈ નાખી બોલો લોઢી લેતા બાકી લે હા બા ને પણ ધંધા દાવાના હોય. જો બા જમાડવા મળ્યા છે દેવીસાબેન ને. જમાડવું પડે ને. દેવીસાબેન માય લીધું. હા તે જય માતાજી કરો. જય માતાજી કરો બાની હારું કામે જાવ દેવીસાબેન તું કામ કરવા આવે છો ને હારો. હા કે હું હારે આવું કે જય માતાજી કે ઉલુલુલુ કરો
રાખીને મગનું શાક છે તમે લે એમ. કેમ ખાઈ લે તો પાણી પીએ બરાબર. નથી ખાવું જય માતાજી તો ખબર તો જય માતાજી કરો. ફટકેલું છે આ મગતા લઈ લે શક્તિ રે અત્યારમાં. હું આપો ગલાસ આ લે ગલાસ આપો તો મમ્મી. બધું ખબર પડે છે ને બધી ખબર પડે મમ્મી ગલાસ આપો તો માટલો હાથે પીછે વિડીયો લાઈક કરતા ને જો શીખવાડી દીધું બધું. બસ લ્યો બસ બસ પાછો આખો ગ્લાસ જ ભરવો હોય એમ. આમ બતાવો તો મને ખબર જ ઓ ગોલીનો થઈ ગયો હશે આને બહુ બધી ખબર પડે છે હવે મારો દીકરો હેરાન ન કરે કા મમ્મી નહીં કાંઈ કોઈને ન કરે પણ મેં શીખવાડી પાણી પીએ બાને દેવાનું તમારી હાટું નહીં લેતા આવી પાછી ભલે ને પછી હેઠું લાવી પણ આવે ખરી લાવે હાલો ચપ્પલ તો પહેર લ્યો ચપ્પલ તો પહેર લ્યો કામે જવાનું છે કે કામ કરવાનું છે ગાઈસ કે પણ એક ગુલાબી ને એક ઓલું છે ચપ્પલ હાલો ગાઈસ લે એને ખબર કેવી પડી ઓલું કલર નું છે બોલ મેં બધી બહુ બધી હોશિયાર કેવી જો આ ચપ્પલ નો પહેર્યું ને ઓલું ચપ્પલ જ પહેર્યું જો કેવી આપણને ખબર ન પડે મજા બહુ બે બે હરખા જો એને કેવી ખબર પડી આ ન પહેર્યું જો એને વિશાલનું આ તો દીકરું બહુ ગુલુનું જોઈ ગયું છે જો તાતા કહી દો હાલો મમ્મી તાતા કઈ ચાલો ચલો તો ચાલો અરે દેવી છે ને તો ચાલો હવે બધા નાઈ ધોઈ લીધું છે ને અમે જો નીકળીએ છીએ કામે કામે નવો સુરત કામે તો જાવું પડે ને કરે ખાવું હું હે કામે તો જાવું ને કે ખાવું હું આ જોડું બોલું છે એમ તો એ તો છે જ કામ ને કરવું હોય તો તો ચાલો હવે જઈએ છીએ ટિફિન ને બધું તૈયાર થઈ ગયું છે ને આ દેવી સામે જો શું કરે છે તો ચાલો આગળ બ્લોગમાં પેલા રહેજો મારી ગાડી ઉપડી છે દે દે એ બાયણું દઈ દેજે હેલા તમે તમારા ચપ્પલ પહેરજો તો ચાલો હવે નીકળીએ આજમીની જેમ જો અમે બધા કામે ઉપડી ના રે જઈએ ના અમે તો બેઠા બેઠા ખાઈશ ને આ બેઠા બેઠા ખાઈ ને બેઠા બેઠા ખાવાના તો એમ તો કે છે કોઈ ન દઈ દે કોઈ બધાને મહેનત કરીને જ ખાવું પડે બાકી કોઈ કાંઈ દે નહીં એને ના બાવ દે દે હે આ હારે આ રાખો હારે હાલ આ બાવ દે દે ભાઈ આ બાવ દે દે બેટા કાને ક્યાં લાગે તાર ભાઈ લીધું આલ્યો ફક્ત હે પંખો ભલે રહ્યો તાર પંખો રાખો તો રાખ નો રાખો તો કઈ વાંધો નહીં હવે ઈ કે ઘરે ગમતું નથી તો મેં ગમતો નથી તો એ કે હાલો ને તો હવે આને હું શરૂ રાખવાનું એ આને જાય છે સીતારામ દઈ દે યાર એ ના ટિફિન બિફિન લઈને બધું તમે ઈ લે કોઈ દેવન કે તો હા બેવાન કે તો પૂછ્યું તો પૂછે હવે ત્યાં મોટી હાડીયું છે ત્યાં ઓલી પસાવાળી હાડીયું છે ને ભાવની હોય ને હો રૂપિયા એટલે બે કરી હતી કે મમ્મી તમારે 100 રૂપિયાનું થઈ જાય ચાલો સીતારામ ધ્યાન રાખજો હળવળ એની હું જાય છે આની ગોટી એલી ગઈ એલી ગઈ પાવડર હું લગાડવા આ થાય અમારી રામ રિક્ષા અરે આમ રેકડો જાય તમે ધ્યાન રાખવું પડે આ સુરત સીતારોટી આ સુરત છે એટલે આ બધું તારે આવા ધંધા કરે મોટાઈ નહીં આવે ને મકાઈ નહીં આવે જાગવાય હતા ગઢ સારા બંધ કરી દો રામ નો રાખે ગાડી આડી આવી જાય ને રામે નો રાખે આપણે ભૂલી જાવ જય સિયારામ થઈ ગયું કાટક કાઢે પણ તારા કામ કે લેવાના પકડવાના છે તો બધા ધંધા થવા જાય પેલા હવે મેં કુવા જાય રામ રિક્ષા રામ રેકડો એ આવ્યો અમારો રામ રેકડો બેઠા 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 હાલો ખાવા બેઠા બેઠા હાલો બેઠા બેઠા ખાવા એવી છે હા મહેનત નથી કરતા અમને માતા મારી ભાઈ આતા મારી આલો કામી એમ કે ને બરોબર એમ કે છે અમને એટલે એમ કે મહેનત નું ખાઈ તો મહેનત તો નથી ખાતા ના અમારે આ બધું ઘરે નાખી જાય બધા નો બોલવાય ને તો બોલાય જાય છે ભાઈ કામે જાય તો એમ થાય છે હા મારો મોટો પેલા આવશે કામ હોય તો સાચો અંદર આ પૂર છે હોય તો સાચો ગયો બાકી
યો બે એમ કે છે હલો રમાબેન ઊભું નથી થવું હવે બહુ કર્યું આજે કેટલાનું કામ કરી નાખ્યું થઈ ગયું 50 રૂપિયા હે 50 પછાનું નથી થયું વધારે થયું ના ના ભાઈ આપણે કેટલું કહું હાલો પૂરું કરો પૂરું કરો 50 થઈ જાય હાલો ઊભા થાવ એમ થાય ના ના આમ એમ થાય જલસા કરવાની નહીં કામ કરી ખબર પડે હે આપણે મહેનત કરી ખબર પડે ને કે કેમ મહેનત કરી ઘરે મહેનત કરી મારે કરી આ ગાય હશે રોટી એમ કરી હરકો કરી દે હવે તો પોરકું હવે પોરકું કેટલું રહ્યું પોરકું બોલ કુતર્યું બાકી હા બાકી ક્યાં ના છે અરે ના તારા આમ કાંઈ ઘરે જઈને કામ હું કરી નાખી ખાતી છો એ કામ કરું છું બાપા શું કામ કરો છો એ હું છે ને આ લુગડા અત્યારે સવારમાં પહેરવાના હોય કામે જઈ કાલે રજા નથી હા. કમદી રજા છે તો બધું આ લેંગા બેંગા પહેરવા હોય ને છોકરીને હા હા તમે સરખો કરો આમ તો થાકી ગયા છે ને મમ્મી તમે ભાઈ કાંઈ ઠાક્યા નથી જીવનની અંદર ઠાકી એક મોટું મહત્વ આ હું નથી બતાતી એમાં કઈ ખરખું તો રાખો અરે યાર હરખું જ છે બાપા તમે જ હું બતાવો એમ છો કહું છું કાંઈ જોઈ લો ને કાંઈ કઈ દિવાળી છે કઈ હા છે છે 25 પૈસા છે લે હાલે બસ 25 પૈસા મહત્વના છે 25 પૈસા ક્યાંય નથી મળતા ખબર તમને હે 25 આલે નાની નાની સમચી લાડુની નાની નાની સમચી માંગતી હતી હાલે ત્યાં તો આમ જીભડો કાઢ્યો મોટો ઝઘડો દેવી સાહેબ જો આમ જો ત્રાસી નજર એમને આડી નજરે કેવી આને એમ કહેતી બોલ જો જા તું કહેતી બોલ જો અમે હા એ બોલ છે ને બીડી નાખશે રેવા દેજો હું હા બધું હાસીને રાખું બેન એ સારું જેમની જાણી જો હાસે આ ધંધા બંધ થઈ ગયા છે અત્યારે મંદિરના કારણે મશીન બંધ પડ્યા છે આપણે જીવીશું મારે વેચી દેવા છે. કોઈ લેવા હોય તો કહેજો કા હા હે પછી હા વેચવા કાઢ્યું છે બધું બધું શેટી વેચવા કાઢીશ બધું વેચવા કાઢીશ તો બધું વેચવા હા બધું વેચવા કાઢીશ ના રે ના કાંઈ વેચવું નહીં. બધું હરખું તો કરી નાખું. હા છે? એ નહોતો આ તમે હારો કરી દે જો થોડો ઓલી સા ઢોળી ડાગા વી ગયા હા વી ગયા છો તો સારું એ દવા લીધી હતી ને એક જો ને હા હા સરસ ઓળખા કાઢું છું. હા આ રૂમાલ એકાદો એને લઈ જવો પડે ને. હમ. આ ગરમીનું છે ને એને આવું પહેરાવી દીધું છે. ગરમી થાય ને આ એક સાડી લઈ ગઈ સાડી હે મમ્મી આ હાડી લઈ લો આવી હળવી થવાની આ પહેરવી છે હા હા હારી હળી મારા ઓલો હું રાતે ગાવાનું હોય ને તો મને આમ કંઈક ખાવા મળે છે હે મને આમ કંઈક ખાવા હું તો તમને ના પાડું છું ને કે ભાઈ નથી કરવું એમ નહીં ગરમી અત્યારે ઉનાળો છે ને એટલે ઉનાળાનું કાંઈ રહેવાતું નથી સાચી વાત છે અને જો હું એમ કહું છું કરતું રહે ને તો સુરતની અંદર એટલા ભાડા ભરીને એટલે મારું એમ કહેવાનું છે ને કામ તો કરવું જ પડે હા એ સુરતમાં રહીએ નકર શું એટલા બધા ભાડા ભરવી હવે આ કાંઈ વસ્તુ એવી છે કે ઘડીએ ઘડીએ જો આ મશીન ત્યાં ધંધો નથી તો બિચારાને માણસ કરોડપતિ હતા એ બિચારા રોડપતિ થઈ ગયા સાચી તો આપણે થોડા રોજરા રોવાય માણસોને કેટલું થતું હોય હમ હે હાસું બોલશે માણસની તકલીફ કેટલી હોય આપણી તકલીફ કાંઈ ન કહેવાય આપણે એટલું શું થવાની છે આપણે આપણા ઘર પૂરતી હોય માણાને કેટલું બિચારાને બધું ગળગી ગયું છે હમ કેટલી ચિંતા હોય માણાને અને કેટલા માણસો મદદ કરે છે બિચારાને જોયું હતું હા સાચી વાત એટલે આપણે એમ કહીએ કે આપણને કામ બિચારા આપણે કામ હોય તો આપણને ઓલું કરે આપણે હતું ત્યાં લગી ના નથી પાડી 1 વર્ષથી આપણે કામ કરીશ આવ્યા તે દઉં હા બરોબર છે ને પણ અત્યારે નથી તો આપણે એમ તો કીધું ને કે ભલે મારી તમે વહી આવો હા તમે વહી આવો અને તમારી બળદ થાય તો મેં હાથ હાડ્યું કર્યું 7 હાડી કરી સાત કરી કે 4 હાડી 18 વાળી હા, કા હા. અને 3 હાડી 40 તો વાળી સારું ન કહેવાય 200 રૂપિયાનું કામ કર્યું 200 કોને દાદાને હા હે તો 200 રૂપિયા હોય તો કામ લાગે પાકીટ બાકીટ હોય ને તો પાછા 100 રૂપિયા ધ્યાન રાખવું પડે હા પાછા 100 રૂપિયા લાડુ ઝાંઝર છે મેં હા કાલે તહેવાર છે તો પહેરાઈ દેજો હા પહેરાવી દેશે છોકરીને બેસે તો થોડા ખજૂર તો લઈ આવો 250 જેટલા એટલે એ ખાય તો લઈ આવો પછી અત્યારે ગરમીને ગરમ પાણી કરતા રહેવા દે ને સોડા પીવા થાય પણ કાલે હોળી છે તો ખજૂર તો આપણે હોળી નથી કરી આપણે ધુરાટી કરશું છે હોળી તો ખડકી જ નથી એ હોળી કોને માટે કરીશ તને ખબર છે હમ ફક્ત પહેલાદની એની શું કામ કરી છે ફક્ત પહેલાદની ધુરાટી શું કામ ઉજવી છે હા હા એ ફક્ત પહેલાદની માટે એટલી માથે કરી કે છેલ્લે તો થમ ભોડાય હે
થભાવ્યા ભગવાને એના બાપાએ એટલું એને કર્યું માથે એમ પછી છેલ્લે એના એન્ડ આવ્યો થાંભલા થોભાવ્યા કીડી હાલે ને કેતા થાંભલો બળતો તો પછી છેલ્લે તો ભગવાનનું નામ લેશે તો એ માણસ જીતે જ છે હંમેશા તે માણસ ભલે ગમે એવા એમ કે કાવા છે નકામ પણ જ્યારે એનું બધું થવાનું હોય ને હે હા તો જો મેં કીધું ઓલા નાનાને કીધું તો મેં કોઈ દી નથી કીધું કે તું અહીંયા આવી પણ ભગવાને હવને કીધું છે મોકો આપવો પડે તે બિચારા નાનાને મેં કીધું તું અહીંયા હાલ તો અમે મારી દીકરી કામે જઈએ કે ધંધો નથી તો તું ઘરનું ધ્યાન તો રાખીએ બરોબર ભલે ગમે એવું છે આપણે ભલે માણસ માત્ર ને ભૂલને પાત્ર પણ માણસને ભગવાન માણસ હોય ને જેલર એને આપે છે એને માણસ મોકો આપે છે શું કરવાનું જો આપણે માણસ માત્ર ને ભૂલને પાત્ર એમ કહે છે કે હવે મમ્મી મને મજા નથી મને બોલાવી લ્યો નકર મારો ફોટો ટંગાઈ જશે મમ્મી તમે મને બોલાવી લ્યો શીખવાડ્યું છે જીવ દયા હા જીવ દયા રાખવાની એમ જીવ રાખવાનું એમ દયા રાખવાની ભાવના રાખવાની પણ હવે દયા કેમ રાખવી છે આ હાથ હાડીઓ કરીએ તો મને તારી કદર થઈ કે તું તોય તું એમ કે પૈસા બા તમે વાપરજો અને એમ થાય કે મમ્મી આ પૈસામાંથી ઓછા ન કરતા તો પૈસા મારે ઓછા કરો મને ખબર પડે 200 રૂપિયા કેમ થાય છે કેટલી વિશે હો થાય એમ થાય તો ખરું ને પણ આપણી મહેનત નહીં આપણી મહેનત કરવી ને તો જ આપણને ખબર પડે કે આપણે કરવી છે કરવાની જ તે હું તેમ પણ તોય મેં તમને ક્યાં રોકટોક કરી કોઈ દી તે તો નાશ પાડીશું પણ મારે આવું જ ક્યાં વાત મારે જીવને પ્રાણ હશે ને ત્યારે જો મને અહીંયા મારું શરીર વધી ગયું તું હું બે ખાતા ને તો શરીર વધી જશે અત્યારે જો ને ખીચડી કરી નાના છોકરા તો આપણે ખીચડી ખાધી હું કહું કાલે આથી ઓછી કરજે તું હા કે મજા નથી જોઈ ઓલું મીઠું લઈ આવ્યો કયું મીઠું લઈ આવ્યું સિંધાલું અને સિંધાલું મીઠું લઈ આવ્યો કે બા આ મીઠું બધું તમે નાખી દો અને તમારા શરીરને મારે આ જો ને ઓપરેશન કરાવવાનું તારું હા ગળામાં જો કેવું વધી ગયું એ તારું પેલા કરી નાખવું છે બધું ભગવાન એટલે જ તે આ શરીર વધે છે મારું મને થાય રોગ છે ને તને માં અમૃતમ કાર્ડ આવે ને ઈ કાર્ડ માં કરાવી નાખું ભાઈ તારું ઓપરેશન થતું હોય તો આખી દુનિયામાં સુરતમાં એક રૂપિયો કરીને તો ભીખ માગી લેશે હે હા એ મકાના જો લૂંટીને લેવું ચોરીને લેવું એની કરતા માગી લેવું કોઈ વાંધો નથી હા હે હા હા બરોબર ને હા જો સાઈ બાબાનો બે મા દીકરીના જોતા અત્યારે જોઈ છે પણ જે વસ્તુ હોય ને હોય એમાં કાંઈ વાંધો નહીં આપણે બધું ભગવાનના રાગે પાડી દેશે બધી મહેનત કરશે ને તો ભગવાન રંગ લાવશે હા 100% મહેનત કરો 100% બરોબર છે એટલે હવે હું રજા લઉં હા એમાં એવું છે કે જો અત્યારે આપણે ગાઉન પહેરી અને તું નાઇટ ડ્રેસ પહેરી આપણે લુગડા ધોઈ નાખી એટલે ભાઈ નાઇટ ડ્રેસ ગોતવા ઈચ્છ તારું જૂનું પકડો લ્યો મને તો કાંઈક વારો જ નથી પણ ઓલું એમાં આવશે ઓલું આ બોલ ચાલો કેમ છો બધા જો ઠાક્યા પાક્યા કામે ગયા હતા કામેથી અમે બધા આવ્યા હું ને મમ્મી ને દેવીશા બેન જો હવે ટીવી જોવે છે ને બા કબાટમાં કપડાં ગોતે છે કારણ કે અત્યારે અમે બધું કામ કરી નાખશું મા દીકરી બે હવારમાં રસોઈ સવારમાં ખાલી ટિફિન કરી સીધા અમે હાલતા થઈ જાવ એટલે ઘડીકમાં વાગી જાય નહીં કારણ કે હમણાં આ મશીનનો એનો ધંધો હાલતો હતો માર્કેટનું એવું બધું થયું એટલે બધું માર્કેટ બળી ગયું ને એવું બધું થયું એટલે ધંધો મશીન બચારે એની બધી મંદી ડાલે છે હમણાં આમે કાઈ મંદી વાંધો હાલે નહીં છે. મંદી થોડું ભાગી જાય 3 મહિના બધાને મંદી આવશે આટલી બધી ધંધામાં ઓલું મંદી આમાં આવશે ઓલું નહીં આવે ને કે વાત કરો માં એટલે થોડું ધીમું રાખ ને ભાઈ અત્યારે ધંધામાં આટલી બધી એમ કે મંદી ઓલું છે થોડું ને રાખીને પછી કે કરજો વાત કરો માં ઈ મંદીના કારણે અત્યારે કોઈને માલ નથી મળતો પણ છતાંય મેં તો હાવ બેઠા બેઠા ઓલું કરવું એની કરતા જે પૈસા આવ્યા જેટલું કામ કર્યું એટલું જો બાએ 200 નું કર્યું 200 નું મેં કર્યું તોય 400 રૂપિયા કોના બાપના કોઈના બાપને માગવા તો થઈ હા એમ આપણા પોતાના મહેનતના કમાણીના આપણે જો આમ લે મને આમ કરું આપણા મહેનતની કમાણીના આપણા આપણા મહેનતની કમાણી કોઈનો લાગ્યો નહીં કોઈનો ભાગ્યો નહીં અને હું તો એમ જ કહું જીવીશ ને ત્યાં લગી તને સાથ આપીશ ગમે એમ મરીશ ને ત્યાં લગી સાથ આપીશ પછી મર્યા પછી મને નથી ખબર પછી તમારે થોડું મળવાનું છે હજી તું લાડુ લગ્ન કર્યા છે નથી અને તને કાંઈક સારું કરીને જાય બાકી જીવનની અંદર રોટલો ખાધો સારું કરવાનું 100% ની વાત છે બાકી જેમ તેમ તો મારે કરવાનું નથી માના કે દુનિયાની અંદર માના આશીર્વાદ દુનિયાની માના અફળ તો જાતા જ નથી આજ મારે સપનું છે મારે તો સપનું છે તમારું ઘણું કેવું તમારા પગનું સપનું પગનું સપનું પહેરે એ તો કરી ભલે ને 5 જણાને બોલાવવા પડે તેડવા તમે પણ એ તો તે કરી લીધું એક ફેરી તો એવું નહીં નવું સપનું આપણે ભાડે લઈને ફેરવી લઈશું એવું ન હાલે પોતાનું સપનું ભાડે લઈને ફેરવી લઈશું હું કેમ ચિંતા કરશો મારા સપનાની અંદર તો બધું આવી જશે કાંઈ કમી નથી પણ આપણે એવો વિચાર છે ફેરે જો દિવાળીમાં રજા પડે ને તો અયોધ્યા જાવ
હાલ લે હા ઓલા માસી એ પડખે આવ્યા છે. સાણ છે આમ આને? તો ના ના રેલગાડી જાય છે ને ત્યારે રેલગાડી જાય માસી કીધું 1500 રૂપિયામાં અને મારી 80 વાળા ડબ્બા હા તો ટૂર બુરમાં જાવ હમણાં હમણાં નહીં, કાંઈ નહીં હમણાં હમણાં વરદી ખમો 6 મહિના લેણા પહેલા માથે જ નીકળવા દો આ ધંધાના મશીન લીધા હતા જો જીવીએ ને બધાને માથે એમ. પણ એમ નહીં આ ધંધાના મશીન લીધા હતા જો ધંધામાં હમણાં પાછો ધંધો બંધ થઈ ગયો હવે ઠેઠ 6ઠા 7મા મહિનાથી ચાલુ થાય ત્યાં લગી નવરા ભગવાનનો ભરોસો છે ને તને. હા ફૂલ ભરોસો એની ઉપર તો જીવી રહ્યા છીએ હવે તો ચાલો બધાને હેપી હોળી હેપી હેપી ધૂળેટી ધૂળેટી, હેપી હોળી હા, અને હોળી. સાંજે સાંજે ધમાલ કરવાની છે. હા. લે હાલે જો સી કર્યા છે કામ કર્યા છે દેવીશા બેને હાલો જય માતાજી જય મેલડીમાં જય અને માતા, મેલડીમાં જય હાવને સુખી રાખે. ચાલો જય માતાજી જય મેરડીમાં ગુડ નાઇટ બધાને શુભ સવાર આવજો ગાઈઝ બાય આમાં ઓલું